રેખા ઉપર જુદી જુદી સંખ્યાઓ અંકો દર્શાવવામાં આવે છે એટલે એ જે રચના થાય છે જે આકૃતિ બને છે એને સંખ્યા રેખા કહે છે સરખા સરખા અંતરે આપણે આ રીતે 0 1 2 3 4 એમ આપણે દર્શાવી દીધું હવે આપણે 3 જે છે એ 3 સંખ્યા રેખા પર જ્યાં લખેલા છે તો આપણે ગાંઠવું કરી દઈશું અને